ઘડી તે પલ આજ માલા પેરામણી અને જય શ્રી કૃષ્ણ બોલાવવાનો સમય અને પલ અત્યારે આવી ગઈ છે. જેથી કરીને બધા વૈષ્ણવો સાવધાનતાથી જય જયકાર કરજો, જય બોલાવજો જોરથી. જે આપણા પૂર્વજો છે એને અહીંયા સાદ સંભળાય અને એ એમ માને કે અમારો પરિવાર આજ અમારો ઉત્સવ મનાવી રહ્યા. એટલે હરખથી, પ્રેમથી અને જોરથી બધા જય જયકાર બોલાવજો. રાધે રાધે. બોલ શ્રી ગોવર્ધન નાથ કી, શ્યામ સુંદર યમને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, સાતે સ્વરૂપ કી, श्री द्वारकेशलाल प्यारे की, श्री द्वारकेशलाल प्यारे की, श्री द्वारकेशलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की. હવે બધા જય શ્રી કૃષ્ણ બોલજો. हमारा पिताश्री श्री सौभाग्यचंद जमनादास वेडिया वती आप सौ वैष्णवों ने जय श्री कृष्ण. सर्वे वैष्णवों ने जय श्री कृष्ण. हमारा पिताश्री सौभाग्यचंद जमनादास वेडिया तरफथी सौरे वैष्णवों ने जय श्री कृष्ण. हमारा पिताश्री सौभाग्यचंद जमनादास वेडिया तरफथी सौ वैष्णवों ने जय श्री कृष्ण. श्री गोवर्धन नाथ की, श्याम सुंदर यमुने महारानी की, श्री वल्लभाधीश की, श्री गुसाईजी परम दयाल की, साते स्वरूप की, श्री द्वारकेशलाल प्यारे की, श्री द्वारकेशलाल प्यारे की, श्री द्वारकेशलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की, श्री मदन मोहनलाल प्यारे की, श्री बालकृष्णलाल प्यारे की, श्री कन्हैयालाल प्यारे की, श्री अभिषेक कुमार प्यारे की, श्री द्वारकेशलाल प्यारे की, यमुने महारानी की जय 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 सदा. शरणाय सोईता रे जय जन, शरणाय
શંખ ચક્ર માનિક ચંદ્ર પ્રભુ માનિક ચંદ્ર પ્રભુ કે ગુણ છે મહાપતિ નિસ્તાર જે જન શરણાય મહાપતિત ઉધારે ઓ મહાપતિત ઉધાર જય જય શરણ શરણાય સોઈ તારે જે શરણાય સોઈ શરણ આય તો તારે શરણ આય તો વિતાર જય જન શરણ આય તો વિતાર પરમ કૃપાલ વલ્લભ નંદન કરન કૃપા નિજ હસ્ત જે જન શરણ આય અનુસરણી ગઈ સોપત શ્રી ગોવર્ધન કરન કૃપા નિજ હસ્ત પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવતારા ભજ કૃષ્ણ દાસ કાજ સબ સરણી જો જાને શ્રી વિઠ્ઠલનાથે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરન કૃપા નિજ હસ્ત દે મત નિજ હસ્ત દે મત નિજ હસ્ત બોલો શ્રી અભિષેક કુમાર પ્યારે કી જય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ નિત્યં શ્રી રમણાદિનાથાન જપામિ નિત્યં શ્રી રમણાદિનાથાન ભજામિ નિત્યં શ્રી રમણાદિનાથાન સ્મરામિ નિત્યં શ્રી રમણાદિનાથાન. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા कृतार्थोहम 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 न संशय. સર્વપ્રથમ તો જેમના પાવન સાનિધ્યમાં આપણે સર્વે ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ એવા આપણા સૌના પ્રાણ પ્યારા શ્યામ સુંદર શ્રી યમુની મહારાણીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત. આજના અલૌકિક મનોરથના મનોરથી એવા સમગ્ર વેડિયા પરિવાર, ભરતભાઈ, આરતીબેન તેમજ તેમનો સમગ્ર પરિવાર, વેડિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો, અલૌકિક સત્સંગમાં સંગીતના સૂર સાથે સૂર આપતા સર્વે કીર્તનકારો, ખરેખર ખૂબ જ અંતઃકરણમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે જ્યારે વેડિયા પરિવારના આંગણે અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હોય.
મારા વાલા, સમગ્ર વિશ્વ અત્યારે ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. સત્ય પર અસત્યનું, ધર્મ પર અધર્મનું, શાંતિ પર અશાંતિનું જાણે આવરણ છવાઈ ગયું હોય. માનો પૂનમની રાતે અમાસનું અંધારું. આવી સ્થિતિમાં દિવસે ને દિવસે માણસની મનોસ્થિતિ બગડતી જાય છે. ક્યાંય પણ શાંતિનો અનુભવ નથી થતો. કેવલ ને કેવલ એ શાંતિનો અનુભવ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં, ભગવદ્ ગુણગાનમાં જ્યારે તલ્લીન હોય, ભગવદ્ સેવામાં મગ્ન હોય, ત્યારે એ અલૌકિક આનંદની અનુભૂતિ હૃદયારૂઢ થાય છે. ભગવદ્ સેવા પરાયણ જે જીવ હોય, જે બ્રહ્મ સંબંધી જીવ હોય, એ જીવને યાદ કરી અને માળા પેરામણી મનોરથ કરવામાં આવે છે. આ માળા પેરામણી મનોરથનો ભાવ શું છે? માળા પેરામણી મનોરથની સમજણ આજે ઘણા નથી. કેવલ ને કેવલ આનંદનો પ્રસંગ છે કે જે જીવને યાદ કરીને આપણે અલૌકિક મનોરથ કરીએ છીએ, એ જીવ ભગવદ્ સેવાપરાયણ છે, વૈષ્ણવ છે. એટલે સ્વાભાવિક રીતના પ્રભુની નિત્ય લીલામાં એનું સ્થાન છે, નિત્ય લીલામાં સેવામાં છે, એની ખાતરી છે, એનો વિશ્વાસ છે. એ વિશ્વાસ અને આનંદનો પ્રસંગ છે, એ છે માળા પેરામણી. હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથ, એ છે માળા પેરામણી. પ્રાચીન સમયની અંદર ગામડાઓની અંદર મનોરથ થતા 15 દિવસ પહેલા, એક મહિના પહેલા ઉમણકા ભેર મનોરથોની તૈયારી થવા માંડતી. ગામે ગામ નોતરા દેવામાં આવતા વૈષ્ણવોને કે તમારી માથે બિરાજતા ભગવત સ્વરૂપને પધરાવી અને આ મનોરથમાં તમે આવજો. ગામે ગામેથી મર્યાદી વૈષ્ણવોને તેડાવવામાં આવતા, ભીતરની વ્યવસ્થા થતી અને એ ઉમણકા સાથે અલૌકિક મનોરથની તૈયારી થતી કે પોતાના પ્રભુને તો મુઠ્ઠી સામગ્રી અરોગાવશું, પણ જે વૈષ્ણવ મહેમાન સ્વરૂપે ઘરે પધારશે, એ વૈષ્ણવની માથે બિરાજતા ભગવત સ્વરૂપને પણ મુઠ્ઠી સામગ્રી અંગીકાર કરવાનો અવસર મળશે. આ ભાવ સાથે આપણે ત્યાં એ પ્રાચીન ક્રમ મનોરથનો કરવામાં આવતો. ગામે ગામેથી વૈષ્ણવો પોતાના ભગવત સ્વરૂપોને પધરાવીને એ મનોરથમાં સંમિલિત થતા. સામૈયા કરવામાં આવે, વલ્લભકુળ બાળકને પધરાવવામાં આવે અને જ્યારે વલ્લભકુળ બાળક પધારે ત્યારે સામૈયા સાથે ઉમણકા ભેર ગામમાં સ્વાગત કરવામાં આવે. અને આપ મનોરથમાં પધારે, ભીતરમાં પધારે, ભીતરની અંદર જેટલા પણ ભગવત સ્વરૂપો પધાર્યા હોય એમને ભોગ ધરવામાં આવે, કાની આપવામાં આવે અને ત્યાર પછી ગુરુદેવની તપેલી કરવામાં આવે. ભગવદ સ્વરૂપોને સામગ્રી અરોગાવાનો મનોરથ, ગુરુદેવને તપેલી અરોગાવાનો મનોરથ અને ભગવત સ્વરૂપ અને ગુરુદેવની પછવાડે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાનો અલૌકિક મનોરથ, કે ત્યાં અલૌકિક કીર્તનનું, અષ્ટસખાની વાણીનું અવગાહન થાય, એવો અલૌકિક મનોરથ. તો આવા અલૌકિક મનોરથ જ્યારે આપણા ઘર આંગણે થાય ત્યારે સ્વાભાવિક રીતના અંતકરણમાં આનંદની અનુભૂતિ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આખા સમગ્ર વિશ્વની અંદર માણસ આનંદને ગોતવા માટે મથામણ કરે છે. આનંદ ક્યાંથી મળે? કોઈ નવું ઘર બાંધી લે તો એને આનંદ થઈ જાય, કોઈ નવી ગાડી લઈ આવે તો એને આનંદ થઈ જાય, કોઈ નવા કપડાં પહેરે તો એને આનંદ થઈ જાય, કોઈ નવી વાનગીઓ મીઠાઈઓ ખાઈ લે તો એને આનંદ થઈ જાય. પણ મારા વાલા, એ આનંદ છે ને શાશ્વત નથી, એ આનંદ ક્ષણિક છે. આપણા કાઠિયાવાડમાં કહેવત છે ને કે 9 દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દિન, માંડ મહિનો દી. એ મહિના દીમાં એ આનંદ વિસરી જાય છે, એ ટકતો નથી, કારણ કે એ શાશ્વત નથી. તો હવે શાશ્વત આનંદ ક્યાં છે? તો
તો શાશ્વત આનંદ છે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં, કે તમારી તેવડ હોવી જોઈએ કે તમે એમાંથી કેટલો આનંદ લઈ શકો છો. કારણ કે એ સ્વરૂપ જ આનંદ કંદ માત્ર મુખોદરાદી, એવું રસો વૈશ્ય સ્વરૂપ ભગવાનનું છે. એવા ભગવાન, એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી મહાપ્રભુજીએ આપણી ઉપર કૃપા કરીને આપણને પધરાવી દીધા છે. એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં જે આનંદની આપણને અનુભૂતિ થશે, જગતના કોઈ જગ્યાએ આપણને એવો આનંદ અનુભવાતો નથી. કારણ માત્ર એક છે કે ભગવાન આનંદનું જ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ છે. એ રસો વૈશ્ય છે. એવા અલૌકિક સ્વરૂપના સ્પર્શ માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય, એવા સ્વરૂપના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય, તમારી અંદર પોઝિટિવ એનર્જી આવી જાય. તો એવી કૃપા શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક પુષ્ટિ જીવ ઉપર કરી છે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આયે અનુસરહી ગ્રહી શોપત શ્રી ગોવર્ધનનાથ. તમારા ઘરમાં તમને સોંપી દીધા છે. શ્રી મહાપ્રભુજીની આનાથી વિશેષ કૃપા બીજી કઈ હોય? તમારા ઘરની અંદર એ પૂર્ણ પુરુષોત્તમને તમને સોંપી દીધા છે કે તમે ગોખલામાં રાખીને સેવા કરો, તમે કબાટમાં રાખીને સેવા કરો, તમે જાપીજીમાં પધરાવીને સેવા કરો, તમે જેમ રાખો એમ એ રહેવા તૈયાર છે. દુઃખની વાત એ છે કે આપણે રાખવા તૈયાર નથી. સારસ્વત કલ્પનું સુખ એક નાનકડા કબાટની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને આપી દીધું છે. એ જ સારસ્વત કલ્પની લીલાને તાદ્રશ કરી દીધી છે આ કલિકાલની અંદર. એ કોઈની તાકાત છે તો એ તાકાત છે શ્રી વલ્લભાચાર્યજીની. સાક્ષાત અનુભૂતિ એ તાદ્રશ લીલાને ખડી કરી દીધી કે તમે મંગલાથી શયન પર્યંત પ્રભુને લાડ લડાવી શકો. તમારી ઈચ્છા પ્રમાણે તમે પ્રભુને જગાવી શકો, તમારી ઈચ્છા પ્રમાણે તમે પ્રભુને અરોગાવી શકો, તમારી ઈચ્છા પ્રમાણે તમે પ્રભુને પોઢાડી શકો. મર્યાદા અને પુષ્ટિમાં આ જ વિલક્ષણતા છે મારા વાલા, કે મર્યાદામાં ભક્ત ભગવાનને આધીન છે ને પુષ્ટિની અંદર ભગવાન ભક્તને આધીન છે. જેમ રાખો એમ. કોઈ સવારના 4 વાગ્યામાં ભગવાનને જગાડે તો ભગવાન જાગવા તૈયાર. કોઈ સવારના 8 વાગે, 9 વાગે, કોઈ 12 વાગે, કોઈ મારો બેટો સૂર્યવંશી બપોરના 2-3 વાગે પણ ભગવાનને જગાડે ને તોય ભગવાન જાગવા તૈયાર. આ કૃપા છે, આ શાશ્વત લીલા છે. આટલું ફ્લેક્સિબલ વાતાવરણ મારા વાલા જગતના કોઈ ખૂણે તમને નહીં મળે. એવું ફ્લેક્સિબલ વાતાવરણ કે તમારે આધીન ભગવાન છે. તમે જેમ ભગવાનને રાખો એમ ભગવાન રહેવા તૈયાર છે. જે અરોગાવો એ અરોગવા તૈયાર છે. અરે કાંઈ તમારાથી ના થાય, ખાલી મિશ્રી ધરાવો. ખાલી મિશ્રી ધરાવશો ને તો પણ ભગવાન 56 ભોગનો ભાવ કરીને અરોગશે. પદ્મનાભ દાસનો પ્રસંગ જોઈ લ્યો, છોલાનો પ્રસંગ જોઈ લ્યો. ગિરધરજીને ઈચ્છા થઈ કે 56 ભોગ અરોગાવો છે. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે 56 ભોગ અરોગાવો છે. ગુસાઈજીએ કાંઈ જવાબ ના દીધો. બીજી વખત વિનંતી કરી કે 56 ભોગ અરોગાવો છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કે જેવી ઈચ્છા. હવે ગિરધરજીએ 56 ભોગનો દિવસ આવ્યો. વિવિધ પ્રકારની સામગ્રી કરવામાં આવી. પ્રથમ નિધિ શ્રી મથુરાનાથજી, દૂધ ઘર, નાગરી, અનસખડી, સખડીની વિવિધ પ્રકારની સામગ્રીઓ કરવામાં આવી. 56 ભોગની તૈયારી થઈ. 56 ભોગમાં પ્રભુને પધરાવ્યા, કાની આપી. સુંદર મજાનો 56 ભોગનો ક્રમ થઈ ગયો. ભોગ સરાવ્યા, બીડા આરોગાવ્યા, દર્શન ખુલ્યા, દર્શન બધાએ કર્યા. આખો ક્રમ શયન પર્યંતનો થઈ ગયો. પછી સાંજે શ્રી ગિરધરજીએ મથુરાનાથજીને વિનંતી કરી કે પ્રભુ 56 ભોગ કેવો લાગ્યો? યાદ રાખજો મારા વાલા કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શું આજ્ઞા કરે છે કે 56 ભોગ તો આછો હતો, સારો હતો, પણ પદ્મનાભ દાસના છોલા જેવો નહીં. આ ભાવ છે કે ખાલી છોલા ધરીને પણ
અરે આપણે ત્યાં એવા એવા ભગવદીઓ થઈ ગયા છે કે ખાલી જલ ધરીને ભાવના કરી છે, એવા નિષ્કંચન હતા તો ખાલી બાજરો પલાળીને પ્રભુને અરોગાવતા. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાનને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી, તમારી પાસેથી કોઈ સંપત્તિ નથી જોતી, તમારી પાસેથી કોઈ ધન નથી જોતું. ભગવાન તો ભૂખ્યા છે કેવલ પ્રેમના અને સ્નેહના. એ ભાવના ભૂખ્યા છે. કેવલ ભાવનું સમર્પણ કે ભાવથી પ્રભુને લાડ લડાવો, મંગલાથી શયન પર્યંતની સેવા પહોંચો, તો એ ભગવાન એમ રીઝાશે. આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે મારા વાલા, આટિયાળા છે પ્રભુ. તમારા કોઈ સાધનથી ભગવાન રીઝાવાના નથી, પણ તમારા પ્રેમથી ભગવાન વશ થવાના છે, તમારા સ્નેહથી ભગવાન વશ થવાના છે. આજે લૌકિકની અંદર તો તમને કોકની હારે પ્રેમ થાય તો તમે બોલીને કહી દો કે હું તને પ્રેમ કરું છું, વાર્તા પૂરી. જ્યારે અલૌકિકમાં પ્રેમ થાય ભગવાન સાથે તો એને અભિવ્યક્ત કેવી રીતના કરો? તો એના માટેની સુંદર વ્યવસ્થા આપણને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ બતાવી છે કે રાગ ભોગ અને શિંગારના માધ્યમથી પોતાના પ્રભુને તમે લાડ લડાવો અને તમારા ભાવને તમે અભિવ્યક્ત કરી શકો, આવી વ્યવસ્થા. અને એ પણ ઋતુ પ્રમાણેની. મારા વાલા, ઝીણામાં ઝીણો વિચાર આપણે ત્યાં કરવામાં આવ્યો છે કે ઋતુ પ્રમાણે રાગ પણ આપણે ત્યાં ગમે ત્યારે ગમે એ નથી ગવાતા, એ ઋતુ પ્રમાણે ગવાય છે. મંગલાથી શયન પર્યંતના આ અષ્ટસખાઓની વાણી છે એ કોઈ કાલ્પનિક કથા કે નોવેલ નથી, એ સાક્ષાત અનુભૂતિ છે. જે લીલાના દર્શન કર્યા છે એ અક્ષરે અક્ષર સ્ફુરવા માંડ્યા, એ લીલા છે. આ એ અષ્ટસખાની વાણીની તાકાત છે મારા વાલા, કે આજે આપણે પ્રભુને સવારે જગાવીએ અને મંગલ રૂપ નિધાન સાંવરો એ કીર્તન સ્ફુરવા લાગે. શિંગારનો જેમ ક્રમ કરતા હોય એમ ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, એમ કીર્તનો સ્ફુરવા લાગે. એ ભાવ છે કે એનું ભાવન કરતા કરતા જ્યારે આપણે આપણા પ્રભુને લાડ લડાવીએ ને ત્યારે અંતકરણમાં આનંદની અનુભૂતિ થાય, એક વાઇબ્રેશનનો અનુભવ થાય આપણને. આ દરેકને ખબર ના પડે, પણ જે પુષ્ટાવેલા સ્વરૂપની સેવા કરતા હોય એમને ખબર હોય કે અનુભૂતિ કેવી હોય. એ વાઇબ્રેશનનો અનુભવ થાય. શ્રી મહાપ્રભુજીએ એટલી કૃપા કરી છે આ કલિયુગના જીવો ઉપર કે સારસ્વત કલ્પની લીલાને સાક્ષાત ખડી કરી દીધી છે તમારા કબાટમાં. આનાથી વિશેષ કૃપા બીજી કઈ હોય જગતમાં? છતાં પણ જો આપણે ન સમજી શકીએ તો ધિક્કાર છે આપણા જન્મ ઉપર, ધિક્કાર છે આપણી વૈષ્ણવતા ઉપર. આપણે જન્મ શેના માટે લીધો છે? મને તો સારું એ જ નથી સમજાતું કે આપણે વૈષ્ણવ છીએ એમ કહીને આખા જગતમાં ફરીએ છીએ કે અમે વૈષ્ણવ. વૈષ્ણવ કોને કહેવાય? શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે વૈષ્ણવનું પહેલું કર્તવ્ય શું છે? કે કૃષ્ણ સેવા પરાયણ. કૃષ્ણ સેવા પરાયણ છે તો એ વૈષ્ણવ કહેવાય. નામ સેવા પરાયણ છે તો એ વૈષ્ણવ કહેવાય. શ્રી મહાપ્રભુજીના વચન છે કે સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. સેવા પહેલી જ આજ્ઞા છે કે સેવા. આજે તો આપણે એનાથી જ છેટા ભાગીએ. સેવા એ તો કેમ થાય, કેમ બને? આ જીવથી તો કેવી રીતના થઈ શકે? આ જીવથી બધુંય થઈ જાય, બધા જ ટાઈમ આપણે સાધી લઈએ, પણ એક સેવાની વાત આવે ત્યાં છટકબારી આપણે આવી જાય કે હમણાં અનુકૂળતા નથી, સાનુકૂળ વાતાવરણ નથી, ઘરમાં સાનુકૂળ વાતાવરણ નથી. જ્યારે પ્રભુ કૃપા કરશે તેદી કરશું. કેદી? અરે મારા વાલા, ભગવદીઓ ગાય છે કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે? કાલની કોણે ખબર છે? આજે અવસર મળ્યો છે તો એ અવસરને વધાવી લ્યો. આવો અવસર ફરી નહીં આવે. છતાં પણ એક ડર, એક ભય, એ ભયમાં ને ભયમાં આપણે સેવાથી વિમુખ રહીએ છીએ. ચાલો કાંઈ વાંધો નહીં, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સૌથી પહેલી છે સેવા કરો. સેવા તમારાથી નથી થતી, કાંઈ વાંધો નહીં, તમને બીજું ઓપ્શન આપે છે કે નામ સેવા કરો. સેવાની અનુકૂળતા નથી ઘરમાં, કાંઈ વાંધો નહીં, સમય નથી, કાંઈ વાંધો નહીં, નામ સેવા કરો. હવે એમ કહે છે કે પાઠ ચાલુ કરીએ ને ત્યાં બગાહા ચાલુ થઈ જાય, સમય મળતો નથી. હાલો નામ સેવાય નથી કરવી, તોય આપણા આચાર્ય ચરણ કૃપાલુ છે કે તમને ક્યાંય ફોર્સફુલી નથી કહેતા કે ધોકો મારીને નથી કહેતા કે આટલું જ કરવાનું છે.
તમારાથી સેવા નથી થતી કાંઈ વાંધો નહીં, તમારાથી સ્મરણ નથી થતું કાંઈ વાંધો નહીં, તમે પથારીવશ છો, પણ તમારા હૃદયમાં એક ભાવ છે કે શ્રી કૃષ્ણની આ જીવંત પર્યંતની અનન્ય શરણાગતિ, કે મારા જીવનમાં દુઃખ આવે તો કૃષ્ણની ઈચ્છાથી ને મારા જીવનમાં સુખ આવે તો કૃષ્ણની ઈચ્છાથી. જો આવો ભાવ હોય તો નથી સેવા કરવાની જરૂર કે નથી પાઠ કરવાની જરૂર. અહીં તો નાનું એવું દુઃખ આવે તો આપણે અત્યારે ધોળી કરી મૂકીએ આખા જગતની અંદર, નાનું એવું દુઃખ. અરે એ ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ. દુઃખ આવે ત્યારે જ ભગવાન યાદ આવે, ભૂકંપના ઝાટકા આવે ત્યારે ભગવાન યાદ આવી જાય, સુનામીની લહેરો આવે ત્યારે ભગવાન યાદ આવી જાય. નહીં, સુખમાં યાદ કરો. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. સુખમાં યાદ કરો પ્રભુને. ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યો કે ઘરમાં છોકરાનો જન્મદિવસ આવ્યો કે કોઈ પણ તમારા લૌકિક પ્રસંગ આવ્યા હોય તો સૌથી પહેલા તમારા પ્રભુને યાદ કરજો મારા વાલા, એને આનંદ થશે સૌથી વધારે. ઘરમાં નાનકડું બાળક હોય ને તો એને હરખ હોય, ઘરની અંદર કાંઈ પ્રસંગ હોય ને તો એટલો હરખાય. શું કામ હરખાય? કે મહેમાનો આવશે, નવા નવા કપડાં પહેરવા મળશે, નવી નવી વાનગીઓ ખાવા મળશે. બાળક સૌથી વધારે હરખાય. તો મારા વાલા આ પણ નંદરાયજી યશોદાજીનું બાલક છે. તમારા પ્રભુને પણ એ જ આનંદ કરાવજો, વધારે નહીં. તમે લાખોના ઘરેણા લ્યો કાંઈ વાંધો નહીં, પ્રભુની કૃપા છે લ્યો, પણ તમારા પ્રભુ માટે એક નાનકડું ચીબુક ધરાવશો ને તો તમને ઘરેણા ક્યારેય બાધકરૂપ નહીં થાય. તમારે ગમે તેટલી વાનગીઓ ખાવી હોય એટલી ખાઓ આનંદથી, પણ તમારા પ્રભુ માટે એક રસરૂપ રંચક સામગ્રી ધરાવશો ને તો તમને એ બાધકરૂપ નહીં થાય. તમારે કપડાં જેટલા પહેરવા હોય એટલા પહેરજો, લાખોની સાડીઓ લેજો મારા વાલા, પણ તમારા પ્રભુ માટે એક નાનકડા વસ્ત્રની જોડ એક ધરાવશો ને તો તમને એ બાધકરૂપ નહીં થાય. આવી સુંદર વ્યવસ્થા આપણા શ્રી ગુસાઈજી આપણી ઉપર કરીને બતાવી છે. રાગભોગ શિંગારનું સુંદર વ્યવસ્થા, કે પોતાના ભાવને અભિવ્યક્ત કરવા માટેની વ્યવસ્થા. આજે તકલીફ શું થાય કે ઘરમાં કંઈક પ્રસંગ હોય ને તો સૌથી પહેલો વારો જ ભગવાનનો નીકળ્યો. આની વ્યવસ્થા શું કરવી? કોઈ નડ્યું નહીં આખા ઘરમાં ને એ જ નડ્યા. આનું શું કરવું? તારી ભલી થાય, ભગવાન નડ્યા તને, બીજું કોઈ ના નડ્યું. અરે એને આનંદ થશે. એ વિવેક આપણી અંદર હોવો જોઈએ કે આપણો લૌકિક પ્રસંગ હોય કે ગમે તે હોય, પણ આપણે સમયની જો કોઈ પાબંદી નથી. વહેલા જગાવી લ્યો, વહેલી સેવા પહોંચી લ્યો, મોડા જગાવો, મોડી સેવા પહોંચો. આટલું ફ્લેક્સિબલ વાતાવરણ છે, છતાં પણ નથી થતું. એક જ રોદણા, ના ઈ ના બને. સેવાનું કહે તો ના. એક સર્કસમાં એક હાથી હતો બાંધેલો. હાથી એટલો મોટો હતો ને દોરી પગમાં બાંધી હતી. એક જણો ત્યાંથી નીકળ્યો એટલે એને જોયું કે હાથીને બાંધેલો છે, એટલે એને આશ્ચર્ય થયું કે આટલો મોટો હાથીને એક નાનકડું દોયડું બાંધ્યું પગમાં. એનાથી રેવાણું ને એટલે મહાવતને બોલાવીને પૂછ્યું કે ભાઈ એક પ્રશ્ન છે, તમે જવાબ આપશો? ઓલાએ કીધું હા બોલો. કે મને એ નથી સમજાતું કે આવડો મોટો મહાકાય હાથી છે એને તમે એક નાનકડી દોયડીથી બાંધ્યો છે, નાનકડું દોયડું છે, તો હું આ હાથી આ ખીલો તોડી ના નાખે? ઓલો ભાઈ હસીને એને જવાબ દે છે મહાવત કે ભાઈ એવું નથી, એનામાં શક્તિ તો બહુ છે. ધારે તો આ એક દોયડું નહીં પણ આવા 10 દોયડા બાંધ્યા હોય ને તોય તોડી નાખે, એટલી તાકાત છે એની અંદર. પણ એ જ્યારે નાનો હતો ને ત્યારે અમે એને દોરીએ બાંધ્યો હતો ને ત્યારે એનામાં તાકાત નથી, બહુ નાનો હતો. એટલે એ ખીલો તોડાવવા માટે ખૂબ મહેનત કરતો, રોજ મહેનત કરતો. હારી ગયો, થાકી ગયો, કેટલા મહિના સુધી મહેનત કરી પણ ખીલો તૂટે નહીં. પછી એના મગજમાં એવી માનસિકતા બંધાઈ ગઈ કે આ ખીલો તૂટવાનો નથી. એટલે હવે મોટો થઈ ગયો છે પણ એને માનસિકતા એવી બંધાઈ ગઈ છે કે આ ખીલો તૂટવાનો નથી. મારા વાલા, આપણી કંઈક હાથી જેવી જ સ્થિતિ છે. આપણે બસ એ મગજમાં એક માનસિકતા બેસાડી દીધી છે કે સેવા આપણાથી થાય નહીં, સેવા આપણે કરી શકીએ નહીં, મારાથી સેવા થાય નહીં. બસ
આ માનસિકતા એવી બંધાઈ ગઈ છે, એની પાછળના પણ ઘણા કારણો છે. એના કારણો એવા છે કે આપણને ભયમાં રાખ્યા છે. વચ્ચે અમુક લોકો એવા આવી ગયા કે એને આપણને એટલા ડરાવીને રાખ્યા, એવા બીવડાવીને રાખ્યા, આય ના અટતા, વા ના અટતા, માલિકોર ના જાતા, આ ના અટતા, એટલા બધા પ્રોટોકોલ્સના લાંબા લિસ્ટ આપણને આપી દીધા કે જેને કારણે આપણે દૂર થઈ ગયા. મારા વાલા, એનાથી દૂર થવાની જરૂર નથી. ભગવાનનું સ્વરૂપ તો કોમલ છે, એ તો શીતલ સ્વરૂપ છે. એની નજીક જેટલા આવશો ને એટલો શીતલતાનો અનુભવ થશે તમને. અમારે કહેવું પડે, ઘણી વખત કહે ને કે આ છોવાઈ જશે, ઓલું છોવાઈ જશે, અપરસ છોવાઈ જશે. અમારે કહેવું પડે કે હવે મહેરબાની રાખો, આ અપરસ છોવાઈ જશે ને તો પાછી થશે, પણ આ જીવ છોવાઈ ગયો ને તો કોઈ દી પાછો નહીં આવે. એ પ્રોટોકોલના લિસ્ટ ક્યારે અપાય કે જ્યારે એને ભગવાનમાં પ્રેમ થાય. આજ તમે તમારા બાળકને સ્કૂલમાં એડમિશન લેવા જાઓ તો તમે સૌથી પહેલાં શું જોવો કે સ્કૂલની અંદર શું આકર્ષણ છે, સ્કૂલની અંદર એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. આ બધી જ વસ્તુ તમે ચકાસીને પછી તમારા બાળકને તમે એડમિશન લેવડાવો. ને એડમિશન લ્યો ત્યારે શું થાય કે ત્યારે તમને પ્રોટોકોલ સમજાવવામાં આવે કે આ સ્કૂલના આ પ્રોટોકોલ્સ છે. હવે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે બ્રહ્મસમાન તો બહુ મોટી સંખ્યામાં લઈ લઈએ, બ્રહ્મસમાન લઈ લઈએ, એડમિશન લઈ લઈએ, પણ પછી એના જે નિયમો છે એ આપણે ફોલો કરવા નથી. એ જ્યારે આપણે ફોલો નથી કરતા ત્યારે બધી સમસ્યા આપણને નડે છે. મારા વાલા, બેઝિક નિયમો જે છે, અપરસ એટલે કોઈ બહુ મોટી વાત નથી. આજે ડૉક્ટર કોઈ સર્જરી કરે ને તો એ પણ એક વન ટાઈપ ઓફ અપરસ જ છે કે જમ્સ અને બેક્ટેરિયા ના લાગે એની કાળજી રાખવાની છે. આજે આ કોરોના કાળ જ્યારે આવ્યો ને, આ કોરોના કાળની અંદર લગભગ આખી દુનિયાએ અપરસ કરી લીધી એ સમયની અંદર. એ જ આપણા આચાર્ય આપણને 550 વર્ષ પહેલાં કહી ગયા મારા વાલા, એવા તત્વજ્ઞાની આચાર્ય આપણા. આ માસ્ક તો આજે આવ્યા. આપણે ત્યાં જ્યારે મેવાની સેવા, ફૂલની સેવા થતી ને તો માસ્ક પહેરીને એ આડું વસ્ત્ર ધરાવીને પછી કરવામાં આવતી કે આપણા મોઢામાંથી જમ્સ કે બેક્ટેરિયા એમાં ના લાગે, કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સેવા છે, એના શ્રીઅંગની સેવા છે, એના મુખારવિંદની સેવા છે. તો આવો ભાવ આપણી અંદર હતો. તો આવા તત્વજ્ઞાની આચાર્ય છે આપણા કે એમને અસ્પર્શ એટલે કોઈનો સ્પર્શ ના થાય એ અપરસ, અપભ્રંશ થઈને અસ્પર્શનું અપરસ થયું. આ વાતને સમજો. અરે ખાલી આપણા સંપ્રદાય માટે નહીં પણ હિન્દુ સનાતન ધર્મ માટે લાગુ પડે છે. સનાતન ધર્મની અંદર પણ નિયમ છે કે તમે બહાર ક્યાંય જઈને આવો એટલે ઘરમાં આવીને પહેલાં સ્નાન કરો પછી બીજે અડો. આજે આપણે બહારથી આવીને સીધા રસોડામાં કે ગમે ત્યાં જાય ને ગમે તેને અડી લે, એટલે બહારના બેક્ટેરિયા, જમ્સ આપણે આપણા ઘરમાં નાખીએ છીએ. આ વાતને પ્રેક્ટિકલી સમજવાની જરૂર છે કે આ વાતને સમજો. અપ્રશ્નો હાવ એવો કરવાની જરૂર નથી. આપણા આચાર્ય આપણને શું સમજાવવા માંગે છે એને સમજવાની કોશિશ કરો. સનાતન ધર્મના નિયમ છે, આ વેદના નિયમ છે, આ કોઈ એક સંપ્રદાયના નિયમ નથી. આજે આપણે જોવો છો ને કે આદિ વ્યાધિ ને ઉપાધિ બહુ વધી ગઈ છે સમાજની અંદર. એનું મોટામાં મોટું કારણ શું છે? મોટામાં મોટું કારણ છે કે આપણે વેદના નિયમોને હકેલીને માળીએ ચડાવી દીધા. એટલે આપણા ઘરની અંદર આજે કંકાસ છે, આદિ વ્યાધિ ને ઉપાધિ છે. વેદના નિયમોને પાળતા નથી આપણે. આપણને બાધક પાળવું વેવલા વેળા લાગે છે, આપણને પિંડરું પાળવું વેવલા વેળા લાગે છે, આપણને રજસ્વલા પાળવું વેવલા વેળા લાગે છે, આપણને ગ્રહણ પાળવું વેવલા વેળા લાગે છે. આ કોઈ એક સંપ્રદાયના નિયમ નથી, આ સનાતન ધર્મના નિયમ છે. કમસે કમ એ વેદવાણી એટલે ભગવાનની સાક્ષાત વાણી છે. એ વેદવાણીને તો ફોલો કરીએ. આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ, પછી આપણે વૈષ્ણવ છીએ. કમસે કમ એ વિચારવું જોઈએ કે વૈષ્ણવ કોને કહેવાય. ત્યારે આપણને ખબર પડશે કે શ્રી આચાર્ય ચરણ જેવા સામર્થ્યવાન ગુરુદેવ આપણી ઉપર છે, છતાં પણ આપણે આદિ વ્યાધિ ને ઉપાધિમાં. આજ તમે જોજો સંસારની અંદર તમને સૌથી વધારે હોગિયા દેખાય. હોગિયામાં ખબર પડે ને તો વાંધો નહીં, નૂર વયો ગયું હોય
ટૂંકમાં કાઠિયાવાડીમાં એને હોગિયા કહેવાય. સહજ સ્મિત જેને કહેવાય, સહજ સ્મિત ના હોય. આપણે જાણે હું બગાડ્યું હોય એનું આપણને એમ થઈ જાય, એટલા મૂઢ થઈને ફરે, એટલા ટેન્શનમાં ફરે, એટલા ડિપ્રેશનમાં ફરે. એટલું સ્ટ્રેસ રાખીને ફરવાની જરૂર શું છે? અરે વૈષ્ણવના કુળમાં જન્મ મળ્યો છે. ભગવાન જન્મ તો ગમે ત્યાં આપી દે, પણ અહીંયા જ આપ્યો. શું કામ? કાંઈક રીઝન હશે, કાંઈક તમારા પૂર્વના પુણ્યો હશે કે જેના પુણ્યના પ્રતાપ બળે આજે તમને વૈષ્ણવના કુળની અંદર જન્મ મળ્યો છે. એનું સૌભાગ્ય મદ આપણી અંદર હોવું જોઈએ. પણ નહીં, ઓલી નેગેટિવ એનર્જી એટલી બધી હાવી થઈ ગઈ હોય ને કે જેને કારણે પોઝિટિવ એનર્જી બધી જ નષ્ટ થઈ ગઈ. કારણ સેવા કરવી નથી, સ્મરણ કરવું નથી, અનન્ય શરણાગતિનો ભાવ રાખવો નથી. એટલે શું થાય? નેગેટિવ એનર્જી અંદર પ્રવેશે. ખાનપાન એ વિષયને તો છંછેડવા જેવો જ નથી. ખાનપાન જોઈ લ્યો, સંગ જોઈ લ્યો. સંગ, સાનિધ્ય ને સેવા, આ ત્રણ વસ્તુ મુખ્ય છે. સંગ કોનો? ભગવદીઓનો. સાનિધ્ય કોનું? ગુરુદેવનું. અને સેવા કોની? પ્રભુની. તો આજે સંગ જ આપણે નથી કરવો, સાનિધ્ય નથી સેવવું, પછી કહે પોઝિટિવ એનર્જી નથી. ને એ પોઝિટિવ એનર્જી મેળવવા માટે હજારો રૂપિયા દઈને સેમિનારો એટેન્ડ કરવા જાય, ત્યાં જઈને હશે પછી હા 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 કરે. અરે તારા ઘરમાં છે, ક્યાંય જવાની જરૂર નથી. ઘરની અંદર એ એનર્જી મળી જશે, ક્યાંય ધોળવાની જરૂર નથી. ખાલી કોડાએ પ્રભુની સન્મુખ રહે, એની સન્મુખ એના ચરણ શરણમાં રહીશ ને તો એ તારો બેડો પાર થઈ જશે. જાત જાતના લફડા, દોરા ધાગા, તાવીજુ, ન કરવાના ધંધા, ભૂવા ધૂણાવવા. અરે મારા વાલા, શરમ આવી જોઈએ આપણને. એવા સામર્થ્યવાન આચાર્ય વલ્લભાધીશ જેવા આપણી ઉપર બિરાજમાન છે. અને 7 દિવસ ને 7 રાત જે ગોવર્ધનને ધારણ કરી અને વ્રજભક્તોની રક્ષા કરી એવા કાળિયા ઠાકુર, એવા શ્રીનાથજી બાબા સાક્ષાત તમારી ઉપર બિરાજમાન છે. કોઈના બાપની તાકાત નથી કે તમારો વાડે વાકો કરી શકે. કમસે કમ એ અનન્ય શરણાગતિ, કમસે કમ આટલું તો હોવું જોઈએ. હાલો તમે સેવા ના કરો કાંઈ વાંધો નહીં, સ્મરણ ના કરો કાંઈ નહીં, પણ શરણાગતિ તો રાખો. દ્રઢઈને ચરણને કેરો ભરોસો, એક ભરોસો એના ચરણમાં તો રાખો. આ ભવસાગરને તો જ પાર કરી શકશું મારા વાલા, બાકી આ ભવસાગરને પાર નથી કરી શકવાના. અત્યારે ક્ષણે ક્ષણે આપણને દુસંગ મળી જાય છે. સત્સંગ મળે ને ત્યારે એમ સમજી લેવું કે જીવન જીવા છીએ, કાંઈક 2 ઘડી જીવન જીવા. અને ક્ષણવારની પ્રભુની સન્મુખતા, જો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો યાદ રાખજો કે ક્ષણવારની સન્મુખતા પણ તમારા કોટી અપરાધોને ધોઈ નાખે છે. ખાલી ક્ષણવારની એની દ્રષ્ટિ ખાલી તમારી ઉપર પડે ને તો તમારા અપરાધો ધોવાઈ જાય. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો આટલો ખાલી નિયમ રાખજો કે એના કાંઈ ના કરી શકો ને તો એના દર્શન કરવાનો નિયમ રાખજો કે દંડવત કરી અને પછી જ પોતાના કામે નીકળવું. અમે તો ત્યાં સુધી કહીએ કે આગ્રહ એવો રાખો કે ઘરમાં પ્રભુ બિરાજે તો જારી ચરણ સ્પર્શ તો કમસે કમ કરો, બીજું કાંઈ ના થાય તો. જ્યારે રજાના દિવસ હોય ત્યારે પણ એને સન્મુખ તો થાવ, જારી ચરણ સ્પર્શ તો કરો. અહીંયા કોક દી કર્યું હોય છે તો વાં કામ આવશે, બાકી વાં લીલામાં હું આટા મારવા ત્યાં કોકને આડા આડા આવશું. અહીં કોઈ દી જારી ભૈરી જ નહીં હોય, કોઈ દી સેવા કરી જ ન હોય તો ત્યાં શું કામનું? ગોકુલ સાસરીએ જાવું રે મારે લટકે ને મટકે. ગાવ તો બહુ ભાવથી છે, પણ જ્યારે સાસરીએ જવાનો વારો આવશે ત્યારે ત્યાં કોઈ દી કર્યું હશે તો આવશે ને. હો કહે કોક કે હાલો નેવરો વીટવાનો છે, નેવરો માથું ખંજવાળશે. નેવરો કોને કહેવાય? બીજી બેનપણીઓને ગોતવા જાઓ તો જળશે નહીં ત્યાં. આપણે કોકની સેવા કરી હશે તો આપણને ખબર હશે કે જારીજીમાં જે લાલ વસ્ત્ર વીટેલું હોય એને નેવરો કહેવાય. એ નેવરાની સેવા છે. તો મારા વાલા, આ ભાવ સાથે જ્યારે દ્રઢઈને ચરણને કેરો ભરોસો, એ દ્રઢતા સાથે જ્યારે ભગવદ ભજનમાં આપણે લીન થાશું ત્યારે જ સાચા અર્થમાં પુષ્ટિ પથ ઉપર આપણે અગ્રેસર થઈ શકીએ.
કહેવાનું તો ઘણું બધું છે, પણ સમયને પણ ધ્યાનમાં રાખીને આગળ પણ મનોરથી પરિવારનો જે ફલશ્રુતિ મનોરથની મહાપ્રસાદ એ ક્રમ પણ આગળ વધારવાનો છે. પણ ખરેખર મને ખૂબ જ અંતઃકરણમાં આનંદ થાય છે. ભાઈ ભરતભાઈ, એમનો સમગ્ર પરિવાર કે એમણે ઉમળકા સાથે આજે ઘણા મહિના પહેલાં બેન વિનંતી કરવા આવ્યા હતા, ત્યારથી હું જોઉં છું કે એટલો ઉમળકો એમનો, એટલી તૈયારીઓ કરતા હતા, એમનો ભાવ હતો હૃદયનો શુદ્ધ. અને એમાં પણ આજે 84 બેઠકનો મનોરથ એમના ઘરની અંદર એમણે કર્યો. ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપા છે એમની ઉપર, એમના સમગ્ર પરિવાર ઉપર, કે આવો અલૌકિક મનોરથ એમના હૃદયની અંદર સ્ફુર્યો. અને હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા આ મિલન મનોરથ કેમ આપણે સૌ સંમિલિત થયા અને 2 ઘડી ભગવદ નામ સાથે જીવા. આ નામ સેવાનું પરમ સૌભાગ્ય જો કોઈને પ્રાપ્ત થતું હોય તો આ વેડિયા પરિવારને છે, કે આટલી મોટી સંખ્યામાં વૈષ્ણવોને નામ સ્મરણ એમને નિમિત્ત બનાવીને પ્રભુએ આ અલૌકિક મનોરથ એમના દ્વારા કરાવડાવ્યો. આવાના આવા અલૌકિક મનોરથો આ વેડિયા પરિવાર દ્વારા સદા સર્વદા થતા રહે એવી વિનંતી શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં કરી મારા વાક પુષ્પોને શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. સમસ્ત ભગવદીયન की जय. बोलो श्री बाल कृष्ण लाल प्यारे की जय. आज के आनंद की जय. कराने वाले की जय. अभिषेक कुमार प्यारे की जय. હવે દ્વારકેશલાલ प्यारे की जय. હવે મનોરથી પરિવાર मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માત જે જન શરણ આયે અનુસરઈ રહી સોપત શ્રી ગોવર્ધન નાથે કરત કૃપા નિજ હસ્ત દે માત. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદારાવહી જાત. ભજ કૃષ્ણ દાસ તાજ સબ સરઈ જો જાને શ્રી વિઠ્ઠલનાથ કરત કૃપા નિજ હસ્ત દે મારે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે મારે.
વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. એ વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. એવું સદા હું તો વ્રજના ધણી સેવું સદા હું તો વ્રજના ધણી માગું માગું એ તેનું સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું આ વૈષ્ણવનો સંગ થાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. ત્યાં પ્રપંચ મારા જાય તળી ત્યાં પ્રપંચ મારા જાય તળી માગું માગું એ તેનું મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું ગોવિંદ ના ગુણ ગાઉં એ હા ગોવિંદ ના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદ ના ગોવિંદ ના ગોવિંદ ના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોકુલમાં વાત માને આપો હરી ગોકુલમાં વાત મને આપો હરી માગું માગું એ તનું ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું એવું પ્રિયમનામાય એમાંથી હું લાગુ પાય સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. દેવું પ્રિયમનામાય એ હા દેવું પ્રિયમનામાય પ્રેમથી હું લાગુ પાય એવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માગું એ તેનું આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી.
આપો વિરહદાન સજાવું અભિમાન આપો વિરહદાન તજાવો અભિમાન આપો વિરહદાન સજાવું અભિમાન આપો વિરહદાન દાસ કરી દાસ કેરી દાસી મને માગું છે દાસ કરી દાસી પ્રભુ જાણો ખરી દાસ કરી દાસી પ્રભુ જાણો ખરી માંગુ એ કરું હે વલ્લભને 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 શરણે રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં સેવું સદા હું તો બ્રજનાથની સેવું સદા હું તો બ્રજનાથની માગું એટલું સેવું સદા હું તો વ્રજના ધણી સેવું સદા હું તો વ્રજના ધણી માગું એટલું સેવું શ્રી યમુના માઈ આ સેવું શ્રી યમુના માઈ પ્રેમથી હું લાગુ પાય સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય આશ્રય દ્રઢતા એ આશ્રય દ્રઢતા એવી આશા ધરી આશ્રય દ્રઢતા એ આશા ધરી માગું એટલું આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માગું એટલું સજાવો અભિમાન એ વાલા સજાવો અભિમાન આપો વિરહદાન સજાવું અભિમાન આપો વિરહદાન સજાવો અભિમાન આપો વિરહદાન સજાવું અભિમાન આપો વિરહદાન દાસ કેરી એ દાસ કેરી દાસી મને રાખો હરી દાસ કેરી દાસી મને રાખો હરી માગું દાસ કેરી દાસી પ્રભુ જાણું ખરી હો દાસ કેરી દાસી પ્રભુ જાણું ખરી માગું એટલું વલ્લભને 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 શરણે રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં દેવું સદા હું તો બ્રજનાથની હે દેવું સદા હું તો બ્રજનાથની માગું એટલું સેવું સદા હું તો વ્રજના ધણી હો સેવું સદા હું તો વ્રજના ધણી માગું એટલું એ માગું
જોતા અયું મારું હરિખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રખિયાનું રૂપ રખિયાનું એવું રૂપ રખિયાનું લોચનિયા લલચાય એવું રૂપ રખિયાનું હે જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું ભરવા ગઈ પાણી પાણી હવે ભરવા ગઈ પાણી દીઠા નંદ કુંવર ને લોબાણી દીઠા નંદ કુંવર ને લોભાણી ભરવા ગઈ પાણી વિઠાનંદ કુંવર ને લોભાણી દીઠા નંદ કુંવર ને લોભાણી કે બેની મારી બેની મારી ધીરજ તૂટી જાય બેની મારી ધીરજ તૂટી જાય એવું રૂપ રખિયાનું બેની મારી ધીરજ છૂટી જાય બેની મારી ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું આ પાલવ મારો જાયલો 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 પાલવ મારો જાયલો પાલવ મારો મનોરથી પરિવાર જાયલો તરફથી એક એવી જાહેરાત કરવામાં છે કે દરેક વૈષ્ણવ રોકાય, કોઈ જાય નહીં. હાથમાં વિતરાયો બધા બેસે, પાલવ કોઈ જાય નહીં. મારો જાર્યો એના હાથમાં બધા મહેમાનો અને વૈષ્ણવ કોઈ જાય નહીં, બેસે એવું મનોરથી પરિવારનું વિનંતી છે. કોઈને કાંઈ ના કહેવાય કોઈને કાંઈ ના કહેવાય એવું રૂપ રખિયાનું તોઈને કાય ના કહેવાય તોઈને કાય ના કહેવાય એવું રૂપ રસિયાનું એ હા સાસરીએ ન સુહાય ન સુહાય ન સુહાય બેની મારે પિયરીએ ન રેવાય બેની મારે પિયરીએ ન રેવાય સાસરીએ ન સોહાય
હરી. એવા દુઃખ કોઈને ના કહેવાય એવું રૂપ રસિયાનું. એવા દુઃખ કોઈને ન કહેવાય, એવા દુઃખ કોઈને ન કહેવાય એવું રૂપ રસિયાનું. એ હારતિક પ્રિયાને કેવી રસિક પ્રિયાને કેતી હું તો જાની જાની રેતી, હું તો જાની જાની રેતી. રસિક પ્રિયાને કહેતી રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રહેતી, હું છાની છાની રહેતી. અરે એવા એહો અરે એવા પ્રેમ પિયુને વારી જામ, અરે એવા પ્રેમ પિયુને વારી જામ એવું રૂપ રસિયાનું. એવા પ્રેમ પીયુને વાળી ગાવ, એવા પ્રેમ પીયુને વાળી ગાવ, એવું રૂપ રસિયાનું. એ રૂપ રસિયાનું એવું અમે રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું. જોતા થઈ મારું હર ખાય નિરખતા પોતનિયા ગલ જાય એવું રૂપ રસિયાનું. હે જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોતનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. અભિષેક કુમાર પ્યારે કી જય, વલ્લભાધીશ કી જય, જમને મહારાણી કી જય. નાન
મૂરત દેખત આનંદ સદન મદન મોહન નૈનન ચેન પાગુ શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાયા यही श्री महाप्रभु इष्ट करन चरणन में चितला वल्लभ वल्लभ जीत